નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા કે લાસ્ટ ટાઈમ આપણે સદીશો વિશે દાખલાનો અભ્યાસ કર્યો હતો. તો આજે અહીંયા એક દાખલો આપેલો છે, 3 રકમ મેં લખેલી છે, એનો આપણે અભ્યાસ કરીએ. પહેલા દાખલામાં કીધું કે સદીશ એ બરાબર i કેપ માઇનસ 2j કેપ, બી બરાબર 2i કેપ વત્તા 3j કેપ, સી બરાબર i કેપ વત્તા j કેપ. એમાં બે પ્રશ્ન છે કે એ વત્તા બી સદીશનો ઘટક એક્સ અક્ષની દિશામાં શોધવાનો છે. સાંભળો, આપણે અહીંયા કીધું છે કે એક્સ અક્ષની દિશામાં ઘટક શોધવો હોય તો સિમ્પલ આપણે આવું લખાય કે એ વત્તા બી સદીશ એનો સમતુલ્ય સદીશ પહેલાં શોધવો પડે. તો હું લખી નાખું આર સદીશ બરાબર એ વત્તા બી સદીશ, બેનો સરવાળો કરો તો 1 - 2 અને બીની કિંમત છે 2 3. એક્સનો સરવાળો એક સાથે, વાયનો સરવાળો વાય સાથે, 2 + 1 3, -2 + 3 + 1, તો એ વત્તા બીના યામ મળશે 3 અને 1. અને દર્શાવવું હોય તો આપણે લખી શકીએ કે આર સદીશ ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ જે કેપ, 3i કેપ વત્તા જે કેપ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે ચર્ચા કરીએ કે આર સદીશ મળી ગયો એનો એક્સની દિશાનો. તો હું અહીંયા લખી શકું કે ઘટક શોધવા માટેની મેથડ છે, તો સિમ્પલ મેથડ છે કોઈ પણનો ઘટક એ વત્તા બીનો ઘટક શોધવાનો. તો આર સદીશ ડોટ આઈ કેપ, કારણ કે એક્સ અક્ષની દિશાનો જે ઘટક શોધવાનો તો એક્સ અક્ષની દિશા માટે આપણે આઈ કેપ લખાય. તો આર સદીશ ડોટ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા, આર ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા બરાબર. ઘટક તમારે આરનો શોધવાનો તો આર કોસ થીટાના સૂત્રનો કરતા એક છેદમાં જશે. તો આર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આર સદીશ ડોટ આઈ કેપ. આર સદીશની કિંમત લખી નાખો 3 અને 1, આઈ કેપનું મૂલ્ય લખી નાખો 1 અને 0, કારણ કે એક્સમાં માત્ર એકમ સદીશ મળશે 1. તો 1 અને 0, 3 × 1 એટલે 3 અને 1 × 0 એટલે 0. તો આર કોસ થીટા જે જવાબ મળશે એ તમારો જવાબ મળશે 3. મતલબ કે એ વત્તા બીનો એક્સ દિશાનો ઘટક આર કોસ થીટા બરાબર 3 જવાબ મળે છે. કેટલો જવાબ મળશે? 3. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ચલો નેક્સ્ટ. એ વત્તા બીનો સીની દિશામાં ઘટક, એટલે કે એ વત્તા બીનો એટલે કે આર સદીશ ડોટ સી સદીશ ઇઝ ઇક્વલ ટુ આર સી કોસ થીટા. આપણે આરનો ઘટક લેવાનો છે તો આમ લખાય આર કોસ થીટા ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ આર સદીશ ડોટ સી સદીશ. આમાંથી આર કોસ થીટાને ફરીથી સૂત્રનો કરતા કરો, સી છેદમાં જશે. તો અહીંયા લખી શકું આર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આર સદીશ ડોટ સી સદીશ છેદમાં સી. તો આર અને સીનો ડોટ પ્રોડક્ટ તો શોધી નાખીએ. આર એટલે કેટલા આપેલા છે? 3 1. સી એટલે કેટલા આપેલા છે? 1 અને 1. છેદમાં સીનો માનાંક, સીનો માનાંક એટલે કે વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. પણ આપણી પાસે સી માત્ર 2 જ ઘટક છે, આઈ કેપ વત્તા જે કેપ. ચલો ડોટ પ્રોડક્ટ કરો. 3નો ગુણાકાર 1 સાથે એટલે 3, 1નો ગુણાકાર 1 સાથે એટલે 1, અને નીચે આવશે વર્ગમૂળમાં 2. તો 4 ભાગ્યા √2, તો 4 બરાબર 2 × 2 લખી શકાય. આપણે લખવું હોય તો આર કોસ થીટા બરાબર 4 ના છેદમાં √2 એટલે 2 × 2 છેદમાં √2. હજુ આ √2 ભાગ પાડો તો 2 × √2 કારણ કે √2 × √2 2 થાય, છેદમાં √2 કેન્સલ, તો જવાબ મળશે 2√2. મતલબ કે આર સદીશનો સી સદીશ મતલબ એ વત્તા બીનો સીની દિશાનો જે ઘટક છે એ ઘટક કેટલો મળશે? 2√2. ક્લિયર? તો આ ફર્સ્ટ દાખલો જે છે ફટાફટ ગણતરી કરી નાખો, જોઈ લો. ફોટો પાડો હોય તો ફોટો પાડી લો. સેકન્ડ ક્વેશ્ચન. એ સદીશ એટલે આમ લખી નાખો 2 3 અને -1. વાય દિશા સાથે બનતો ખૂણો એટલે થીટા શોધવાનો છે. થીટા વાય દિશા સાથે બનતો ખૂણો કેટલો થાય એ શોધવાનો છે. તો સિમ્પલ જોઈએ, એ સદીશ ડોટ વાય એટલે કે જે કેપ, એ સદીશ ડોટ જે કેપ
બરાબર એ વાયનું મૂલ્ય 1 અને વચ્ચેનો ખૂણો થીટા, તો એ બી કોસ થીટાની જગ્યાએ અહીંયા વાયનું મૂલ્ય 1 છે તો a × 1 કોસ થીટાનું સૂત્રનો કરતા કરી દો, તો એ સદિશ ડોટ જે સદિશ છેદમાં માનાંકમાં એ એટલે કે એનું મૂલ્ય, માનાંકમાં એ એટલે કે એનું મૂલ્ય. એ સદિશની કિંમત લખી નાખો તો 2, 3 -1, જેનું મૂલ્ય લખી નાખો તો 1, પણ કઈ રીતે લખવું પડશે? 0, 1, 0, કારણ કે x આમ 0 છે, z આમ 0 છે, માત્ર ને માત્ર y આમ છે. એનો માનાંક લખી નાખો તો વર્ગમૂળમાં પેલા ઘટકનો વર્ગ 2નો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ 3નો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ -1નો વર્ગ, એટલે કે જવાબ પ્લસ જ મળવાનો છે. તમને મેં આગળ બી કીધું હતું 0 સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર થશે તો 0 જ થશે, તો અહીંયા 2 0, 3 × 1 એટલે જવાબમાં ઉપર 3, વર્ગમૂળની અંદર 2નો વર્ગ 4, 9 માટે 3નો વર્ગ 9 અને 1 માટે 1, 10 ને 14 તો લખી શકાય 3/√14 બરાબર કોસ થીટા. મારે ખાલી થીટા જોઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 3/√14, મતલબ કે જે વાય દિશા છે, વાય દિશા એની સાથે જે ખૂણાની આપણે ચર્ચા કરીએ તો થીટા બરાબર કોસ ઇનવર્સ 3/√14, 3/√14 આવી રીતે તમે દર્શાવી શકો છો. ઓકે, ફટાફટ નોટ કરી લો. ત્રીજો દાખલો ખૂબ જ આઈએમપી છે, તમારે સમજવાનું છે. જો રકમ વાંચો. રકમમાં એવું કીધું કે જો એ અને બી બે સદિશો નિયમિત ષટકોણની બાજુ એ બી અને સીડી વડે દર્શાવવામાં આવે. સમજો, હું નિયમિત ષટકોણ અહીંયા બનાવું. આ રીતે છે બરાબર. આ નિયમિત ષટકોણ છે, એમાં એક બાજુ એ બી જ્યાં સ્મોલ એ સદિશ લઈ લો, સ્મોલ એ સદિશ, બીજી બાજુ છે બીસી, આ ડી, આ ઈ અને આ એફ, જેને આપણે બી સદિશ વડે દર્શાવી દઈશું. ઓકે, તો તમને એવું કીધું કે બાકીની જે બધી બાજુઓ છે તો બીજી બાજુને સદિશ વડે દર્શાવો, તો દરેક બાજુને આપણે સદિશ વડે દર્શાવવાની છે. તો પહેલાં લખી નાખો કે એ બી બરાબર એ સદિશ, બીસી બરાબર બી સદિશ. ઓકે, હવે સમજો આ ષટકોણ છે તો ષટકોણનું કેન્દ્રથી અંતર માપશો ને, કેન્દ્રથી અંતર, દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર, તો એ કેટલું થશે? એ જેટલું થશે. કેટલું આવશે? નીચેની જેટલી બાજુ છે એ અને બી, તો સ્વાભાવિક રીતે હું એ દર્શાવું. પણ આ એ સદિશ તમારો જે છે ને એ કઈ રીતે આપેલો છે? આ દિશામાં જ, અને અહીંયાથી આમ જે અંદર જશો તો એ કઈ બાજુ આવશે? વિરુદ્ધમાં. તો આને કહેવાય માઇનસ એ, આને કહેવાય માઇનસ એ. ઓકે, હવે નેક્સ્ટ તમને જો કે અહીંયાથી હું આ દર્શાવું છું, આ બાજુ આ બી સદિશ અહીંયાથી આમ છે, આ એક શિરોલમ અહીંયાથી આમ બતાવું છું, આ રીતે અંદર જાય છે, તો બી સદિશ આમ ઉપર જાય છે અને આ સદિશ. એક વસ્તુ યાદ રાખો કે ષટકોણની દરેક બાજુના માપ સમાન છે. તો હું પહેલાં તો આવું લખી શકું કે માનાંકમાં એ સદિશ બરાબર માનાંકમાં બી સદિશ, માનાંકમાં એ સદિશ બરાબર માનાંકમાં બી, મતલબ એવું કે એનું મૂલ્ય લો એટલું જ મૂલ્ય બીનું છે, પણ બંને કંઈક ખૂણે છે. પણ હું આવું લખી શકું કે એ સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ બી સદિશ, સદિશ સરખા નથી પણ મૂલ્ય સરખા છે. ઓકે, હવે જો આ એ સદિશ અહીંયાથી આમ છે, તમે સીથી આમ આપો કેન્દ્રની અંદર, તો આ એ બાજુ અને આ વિરુદ્ધમાં છે એટલે માઇનસ એ થયો. ચલો હવે નેક્સ્ટ, બી અહીંયાથી આમ જાય, ઉપરથી આ જે સદિશ અહીંયાથી આવશે તો એને કહેવાય માઇનસ બી સદિશ, માઇનસ બી સદિશ. હવે તમારે સીડી સદિશ શોધવાનો છે. જો આકૃતિ જુઓ, આકૃતિ અહીંયાથી આમ આ રીતે સીડીની આકૃતિ, આ સી, આ ડી, એક સદિશ અહીંયાથી આમ જાય છે, એક સદિશ અહીંયાથી આમ જાય છે. તો જો આ હેડ ટુ હેડ અને આ પૂછથી પૂછ, શીર્ષથી શીર્ષ,
અને પૂછથી પૂછ, બરાબર. તો તમારો પરિણામી સદિશ કયો થાય? માઇનસ એ થાય. માઇનસ એ પરિણામી સદિશ. અને આ સદિશ તમારો કયો હતો? માઇનસ બી. તો હું લખી શકું કે અહીં માઇનસ એ સદિશ બરાબર સીડી સદિશ વત્તા માઇનસ બી સદિશ. સીડી સદિશ વત્તા માઇનસ બી સદિશ. તો મારે ખાલી કયો શોધવાનો? સીડી. તો સીડી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી આમ જશે એટલે પ્લસમાં, તો બી પ્લસ અને એ માઇનસ, તો બી માઇનસ એ. તો સીડીનું જો મૂલ્ય પૂછે સદિશ, સીડી સદિશ પૂછે તો કેટલાનું આવશે? બી માઇનસ એ. આવી રીતે દર્શાવી શકાય. ચલો ડી સદિશ શોધવાનો છે. નેક્સ્ટ ડી. તો જો ડી સદિશ અહીંયાથી આમ છે, એ બી સદિશ અહીંયાથી આમ છે, એ બી સદિશ અહીંયાથી આમ છે. તો બંને પરસ્પર વિરુદ્ધમાં છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બી સદિશ, ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બી, અને એ બી એટલે કે એટલે માઇનસ એનું મૂલ્ય થશે, માઇનસ એનું મૂલ્ય થશે. ડન. ચલો એનો આન્સર મળી ગયો. નેક્સ્ટ જોઈએ. ઈ એફ બીસી, બીસી આમ જાય છે, ઈ એફ આમ જાય. તમે જુઓ આ દિશા આમ જાય છે, આ દિશા અહીંયાથી આમ જાય. તો બંનેના મૂલ્ય તો સરખા જ છે. જેટલી લંબાઈ બીસીની હશે એટલી જ એફી હશે, પણ પરસ્પર વિરુદ્ધમાં છે. તો અહીંયા લખી શકાય કે અહીં ઈ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીસી સદિશ, અને બીની કિંમત તો બીસીની કિંમત તો બી છે, તો ઈ એફ બરાબર માઇનસ બી. ચલો બીજો બી આન્સર મળી ગયો. હવે લાસ્ટ રહ્યો એફ અને એ. સાંભળો હવે અહીંયા આ એફ એટલે અહીંયાથી આમ માપતા જાઓ એટલે આ એની દિશાનો સમાંતર સદિશ થયો. જેટલું મૂલ્ય આટલું હશે એટલું જ કેન્દ્ર સુધીનું અંતર હોય, તો આને કહેવાય એ સદિશ. ઓકે. હવે આ જ રીતે બીસી સદિશમાં છે, અહીંયાથી આમ બનાવો, આમ જેમ બી સદિશ છે એ જ રીતે સમાંતર. તો આકૃતિ જુઓ અહીંયા, આ આકૃતિ અહીંયાથી આ સદિશને કહી દો એ, પછી અહીંયાથી આ સદિશને કહી દો બી, અને ઉપરથી નીચે આવશે આ સદિશ જેને કહેવાય એફ અને એ સદિશ. કયો કહેવાય? એફ અને એ સદિશ. સમજાય છે? આકૃતિ તમે જોઈ, આ આકૃતિને મેં અહીંયા રિપ્રેઝેન્ટ કરેલી છે. હેડ ટુ હેડ અને ટેલ ટુ ટેલ. તો આ હેડ ટુ હેડ અને આ ટેલ ટુ ટેલ થાય. શીર્ષથી શીર્ષ અને પૂછથી પૂછ, બરાબર. શીર્ષથી શીર્ષ અને પૂછથી પૂછ એને પરિણામી કહેવાય. તો પરિણામી સદિશ એ ઇઝ ઇક્વલ ટુ બાકીના બે સદિશનો સરવાળો એફ એ સદિશ વત્તા બી સદિશ, એફ એ સદિશ વત્તા બી સદિશ. મારે તો એફ એ જોઈએ છે, તો એફ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી, એ માઇનસ બી. આ જવાબ આવશે. તમારે સિમ્પલ સમજવું હોય તો જો એફ એ સીડીની વિરુદ્ધ દિશામાં છે. જો તમારું સીડી આમ જાય છે, એફ એ આમ થાય, તો હું અહીંયા આવું બી લખી શકું એફ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સીડી સદિશ. સીડીની કિંમત લખો, બી માઇનસ એ, તો માઇનસ બી માઇનસ એ. તો અંદર એપ્લાય કરો માઇનસ બી પ્લસ એ લખી નાખો, પ્લસવાળાને પહેલાં અને માઇનસવાળાને પછી, તો એ માઇનસ બી થયું. આ બીજી મેથડથી તમે શોધી શકો છો. મતલબ કે કોઈ પણ રીતે તમારે સદિશને શોધવો હોય કઈ રીતે મળે છે, તો સિમ્પલ તમારે યાદ શું રાખવાનું કે સદિશનો સરવાળો અને બાદબાકી તમને પ્રોપર ખબર પડવી જોઈએ. સરવાળાનો નિયમ શીર્ષથી શીર્ષ અને પૂછથી પૂછ આવી ગયું તો ઇઝીલી તમે સમજી શકો છો. ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 બીજી રકમ આપેલી છે. જોયો એવું કીધું છે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી આવું આપેલું છે, અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ શૂન્ય નથી, મતલબ કે ક્રોસ પ્રોડક્ટ કંઈ મળે જ છે. તો હું અહીંયા આવું લખું કે એ બી સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બી સી સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ કન્ડિશન ઉપરથી હું આવું લખી શકું કે હિયર એ બી એન્ડ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું લખી શકાય કે આ 3 સ્થિતિમાં એ બી અને સી એક પણ શૂન્ય નથી, એટલે કે બધી જ કિંમત અશૂન્ય છે. 3 સદિશ અશૂન્ય છે. ચલો આ ફર્સ્ટ એક્સપ્લેનેશન મળી ગયું. પણ આને હું કંઈક આમ લખું કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સીને પહેલાં લખું ને બીને પછી લખું. સીને પહેલાં લખવું હોય તો શું થશે? માઇનસ થઈ જશે. તો શું લખી શકાય કે માઇનસ સી ક્રોસ બી.
માઇનસ સી ક્રોસ બી. હવે હું આના બાજુ લખી નાખું તો શું લખી શકાય? એ ક્રોસ બી પ્લસ સી ક્રોસ બી. બેમાંથી કોમન કોણ આવશે? બી કોમન આવશે, બરાબર. તો આપણે લખી શકાય એ વત્તા સી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0, ઇઝ ઇક્વલ ટુ 0. આ શૂન્ય થવું જોઈએ. હવે સાંભળો, આ ક્રોસ પ્રોડક્ટ 0 થાય છે, ક્રોસ પ્રોડક્ટ 0 થાય છે. અહીંયા એ બી સી 0 નથી અને ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય તો એનો મતલબ શું થાય? તો કહી શકાય કે અહીં એ બી અને સી એ અશૂન્ય સદિશ છે, તેમ છતાં પણ તેમનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય છે, શૂન્ય છે. તો આનો મતલબ તો ક્લિયર કટ આવું થઈ શકે, એ ક્રોસ સી એનું મૂલ્ય ઇન્ટુ બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બધા શૂન્ય ના હોય તો એ પ્લસ સી સાઇન થીટાની કિંમત શૂન્ય થાય. તો મતલબ શું કહી શકાય કે સાઇનનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે થીટા બરાબર 0, મતલબ ખૂણો કેટલો હોવો જોઈએ? શૂન્ય. તો હું અહીંયા લખી શકું કે અહીં એ વત્તા બી એ વત્તા સી એ બીને સમાંતર છે. તો આના માટે એવું લખી શકાય કે એ વત્તા સી ઇઝ ઇક્વલ ટુ કંઈક બીના કરતાં કે ગણું મૂલ્ય મળશે. સમાંતર ત્યારે જ કહી શકાય. એ વત્તા સીનો પરિણામી સદિશ એ બીના સદિશની દિશામાં હોય તો એમ કહી શકાય કે એ અને સીનો જે પરિણામી સદિશ મળે બેની દિશા સરખી અને મૂલ્ય કંઈક અલગ હશે. જેમ કે હું એમ કહું કે આ એ પ્લસ સી આટલો મોટો છે અને બી આટલો નાનો છે, તો બંને સમાંતર થયા અને આને કંઈક સંખ્યા સાથે ગુણવામાં આવે છે. કંઈક આના જેટલો કરવો હોય તો એ સંખ્યા જે છે તો કહેવાય કે જ્યાં કેનું મૂલ્ય અદિશ છે. દિશા સરખી કરવા માટે એ અને સીની દિશા બીની જેવી કરવા માટે તમારે અહીંયા કંઈક અચળાંક લખવો પડે. એ અચળાંક કે છે ને કે અચળાંક કેવો હશે? અદિશ. તો અહીંયાથી મેં લખી દીધું કેનું મૂલ્ય જે છે અદિશ મળે છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરીએ. જો એ સદિશ આપેલો છે, બી સદિશ આપેલો છે ને સી સદિશ 3 આપેલા છે, તો તમારે એ ડોટ બી ક્રોસ સી શોધવાનું છે. એ ડોટ બી ક્રોસ સી. તો પહેલું કામ મારે ક્રોસ પ્રોડક્ટનું શોધવાનું થાય. કૌંસનું કામ પહેલાં કરવું પડે. બી ક્રોસ સી એ શોધવાનું છે. તો અહીંયા લખી નાખું બી સદિશ ક્રોસ સી સદિશ ઇઝ ઇક્વલ ટુ શેની અંદર? નિશ્ચાયકમાં આઈ કેપ જે કેપ કે કેપ. પહેલો બી લખો 1, 2 અને 0. બીજો જે લખો સી સદિશ લખો. તો આઈ નથી એટલે આઈ શૂન્ય, જે 1 અને કેમાં -1 છે તો -1 લખો. ઓકે, હવે તમારે પહેલાં આઈ શોધવાનો છે તો આઈની રો અને કોલમને દબાઈ દો. આઈની જે રો અને કોલમ છે એને દબાઈ દો. તો આમ લખાય આઈ કેપ બરાબર. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો લખી શકાય 2 × -1 એટલે -2. 1 સાથે ગુણાકાર થશે એટલે 0 આવશે. ચલો, આ ફર્સ્ટ આન્સર મળી ગયો. વચ્ચેવાળું જે માઇનસમાં રાખો, માઇનસ જે. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. એ તો શૂન્ય જ થવાનો થશે રિવર્સમાં જાય એટલે વચ્ચેની લાઈનમાં. તો 1 × 1 -1, 0 × 0 એટલે 0 લખી નાખો. ચલો કે આ રો અને કોલમ દબાઈ દીધું. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો કે કેપ 1 × 1 એટલે 1 થશે અને 2 × 0 એટલે 0 થશે. તો જવાબમાં આવશે -2 × I. તો લખી નાખજો -2I કેપ માઇનસ પ્લસ જે કેપ કે × 1 એટલે પ્લસ કે કેપ. આવો જવાબ મળશે. બી ક્રોસ સી એની જે કિંમત તમને મળશે, બી ક્રોસ સીની જે કિંમત મળશે એ કઈ મળે? તો લખી શકાય -2I કેપ પ્લસ જે કેપ અને પ્લસ કે કેપ.
ઓકે, એનો એ સાથે ડોટ પ્રોડક્ટ કરો તો એ સદીશ ડોટ બી ક્રોસ સી, એના આમ લખી નાખો 2 - 3 અને 7, બી ક્રોસ સીના આમ લખી નાખો -2 1 અને 1, -2 1 અને 1. હવે તમને ખબર છે કે ડોટ પ્રોડક્ટ કરવાનો હોય તો એક્સનો ગુણાકાર x સાથે, વાયનો ગુણાકાર y સાથે અને ઝેડનો ગુણાકાર z સાથે. તો અહીંયા ગુણાકાર કરો 2 × 2 એટલે -4, -3 × 1 -3 અને 7 × 1 +7, તો -7 +7, -7 અને +7નો જે સરવાળો કરશો એટલે 0, તો પરિણામી જવાબ 0 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો પરિણામી જવાબ 0 આવવાના ઉપરથી સાબિત શું કરી શકાય? તમે શું કહી શકો છો? બંને સદિશ કેવા હશે? ડોટ પ્રોડક્ટની અંદર 0 જવાબ મળે છે. ડોટ પ્રોડક્ટમાં 0 જવાબ ત્યારે જ મળે કે બંને લંબ રૂપે હોય. તો હું લખી શકું કે એ સદિશ લંબ રૂપે બી ક્રોસ સી, બી ક્રોસ સીને લંબ રૂપે છે, તો જ ડોટ પ્રોડક્ટ 0 થાય. આપણે આગળ પણ કીધું કે ડોટ પ્રોડક્ટમાં લંબ સાથેનો ગુણાકાર 0 અને ક્રોસ પ્રોડક્ટની અંદર સમાંતર સાથેનો ગુણાકાર 0 થાય છે. ચલો છેલ્લું સાબિતી છે. સાબિત કરવાનું છે. જોઈએ આપણે અહીંયા એ સદિશ ક્રોસ બી એનો માનાંક, એટલે લખી નાખો એ સદિશ ક્રોસ બી એનો માનાંક. તો આને શું લખાય? એ બી સાઇન થીટા. શું લખાય? એ બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબિત કરવાનું છે a² b² માઇનસ એ સદિશ ડોટ બી સદિશનો વર્ગ. તો અહીંયા લખી શકાય કે આપણે અહીંયા એ ડોટ બી લખી નાખો, એ સદિશ ડોટ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા થાય, એ બી કોસ થીટા આ રીતે. તો હવે આપણે ખાલી કિંમત મૂકી છે, માનાંકનો વર્ગ કરી દઈએ. તો અહીંયા લખો પહેલું લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ ક્રોસ બી સદિશ માનાંકનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું લખી શકીએ a² b² સાઇન સ્ક્વેર થીટા, a² b² સાઇન સ્ક્વેર થીટા. હવે સમજો સાઇનની કિંમત 1 - cos² થાય, તો a² b² કૌંસમાં 1 - cos² થીટા. તો આને અંદર ગુણાકારમાં લખો તો a² b² માઇનસ a² b² cos² થીટા. ચલો હવે એક કામ કરીએ, આ a² b²ની જગ્યાએ આપણે આમ જ રાખો, a² b² એમને જ રાખો. આની કહેવાય એ બી કોસ થીટા એનો વર્ગ લખાય, એ બી કોસ થીટા એનો વર્ગ. હવે એ બી કોસ થીટા એટલે શું થાય? તો a² b² માઇનસ એ સદિશ ડોટ બી સદિશ એનો વર્ગ બરાબર એ ક્રોસ બી માનાંકનો વર્ગ. એ ક્રોસ બી માનાંકનો વર્ગ લખો તો એનો વર્ગ ઇન્ટુ બીનો વર્ગ માઇનસ એ સદિશ ડોટ બી સદિશનો વર્ગ. આ રીતે પણ તમે દર્શાવી શકો છો. આવી રીતે સાબિતી મેળવી શકાય છે. ફટાફટ નોટ કરી દો જલ્દીથી. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બીજા બે ક્વેશ્ચન છે. અહીંયા જોઈએ સદિશ એ બરાબર 3i - 2j અને પ્લસ k કેપ. તો એ બરાબર લખી નાખો 3 - 2 અને 1. બી બરાબર લખી નાખો 1 - 3 અને 5 અને સી બરાબર લખી નાખો 2 1 અને -4. તો કીધું કે આ ત્રણેય સદિશ જે છે એ કાટકોણ ત્રિકોણ બનાવે છે, આવું દર્શાવવાનું છે. હવે તમારે પહેલાં તો સમજવું પડે કે કાટકોણ ત્રિકોણ બને તો આ એક બાજુ, આ બીજી બાજુ અને ત્રીજી બાજુ. તો આ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગમૂળ જેટલો, મતલબ કે આ બે બાજુના વર્ગનો સરવાળો એનું વર્ગમૂળ ત્રીજી બાજુના વર્ગમૂળના મૂલ્ય જેટલું થવું જોઈએ. તો ચેક કરીએ. એનો માનાંક લો, એનો માનાંક વર્ગમૂળમાં 3નો વર્ગ 9 -2નો વર્ગ +4 1નો વર્ગ 1. તો 10 ને √14 થશે. અહીંયા એનું વર્ગમૂળ √14. બી લખી નાખો તો બી બરાબર શું થશે? 1નો વર્ગ 1, 3નો 9, 5નો વર્ગ 25, 10 ને 35, 10 ને 25 35 √35. સી લખી નાખો 2નો વર્ગ 4, 1નો વર્ગ 1 અને 4નો વર્ગ 16, 20 ને 1 21. ચલો હવે આપણે અહીંયા ચેક કરીએ. બીનો વર્ગ લખો b², કારણ કે બી મોટો છે. b² ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર ખાલી વર્ગમૂળ નહીં, ખાલી મૂલ્યમાં
c² વત્તા a², b² બરાબર √35નું વર્ગમૂળ એટલે 35 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કિંમત મૂકો 21 વત્તા 14 એટલે 35 થશે. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સરખું આવે તો મતલબ કહી શકાય કે જે કર્ણ છે એ બી છે એટલે આ બી બાજુ લખી નાખો, બે બાજુ સી અને એ છે તો આ બાજુ સી લખી નાખો અને આ બાજુ એ લખી નાખો. તો એ અને બી અને સી એટલે સી અને એ બાજુનો સરવાળો બી બાજુ જેટલો થાય એટલે કે કાટકોણ ત્રિકોણની રચના થાય છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, એકદમ સિમ્પલ. ઓકે, હવે નેક્સ્ટ થોડોક તમને કોમ્પ્લિકેટેડ લાગશે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. સદીશ ચેપ્ટરની અંદર આવા ક્વેશ્ચન ઘણી બધી વખત JEE લેવલ સુધી પૂછી શકાય છે. હવે અહીંયા જો એ બી અને સી સદીશ એકમ સદીશ આપેલા છે એટલે બધાના મૂલ્ય 1 એકમ છે. મતલબ લખાય કે એનો માનાંક 1, બીનો માનાંક 1, સીનો માનાંક 1. ઓકે, ડન. એ વત્તા બી અહીંયા લખી દઉં અલગથી, એ વત્તા એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ સી છે, બરાબર. અને બી અને સી વચ્ચેનો ખૂણો 180નો છે. તો એક કામ કરીએ, બેનો સરવાળો કરો, એ સદીશ ડોટ બી સદીશ વત્તા એ સદીશ ડોટ સી સદીશ ઇઝ ઇક્વલ ટુ 0 જ થાય, કારણ કે બેના મૂલ્ય 0, આ બી 0 છે ને આ બી 0 છે, 0 વત્તા 0 0 જ થવાનો જ. ઓકે, હવે આમાંથી હું એ કોમન કાઢું, એ કોમન કાઢું તો શું થશે, બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. એ ડોટ બી પ્લસ સી, કારણ કે આપણે આગળ જોઈ ગયા છે, એ ડોટ બી પ્લસ સી. તો આ બી પ્લસ સી અને એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય તો હું લખી શકું કે અહીં એ સદીશ ડોટ બી પ્લસ સીનો ડોટ ગુણાકાર 0 છે. મેં તમને આગળ બી કીધું કોઈ પણ વસ્તુનો ડોટ ગુણાકાર 0 ત્યારે જ થઈ શકે બે સદીશ લંબરૂપે હોય. તો હું લખી શકું કે એ લંબરૂપે બી પ્લસ સી, મતલબ એ સદીશ બી પ્લસ સીને લંબરૂપે છે. એ લંબરૂપે બી પ્લસ સી, મતલબ એ સદીશ બી પ્લસ સીને લંબરૂપે છે. તો આ સદીશ બી પ્લસ સીને લંબરૂપે હોય તો આનો મતલબ એવું કહી શકાય કે સદીશ એ એનો માનાંક, મતલબ કે એનો એકમ સદીશ લખી નાખું, સદીશ એનો એકમ સદીશ ઇઝ ઇક્વલ ટુ આ જે બી પ્લસ સી સદીશ છે, બરાબર, એટલે કે બી અને સી વડે જે પણ સદીશ બને એ અને લંબરૂપે હોય. હવે સમજો, આ બી સદીશ અહીંયાથી બનાવું, સી સદીશ અહીંયાથી બનાવું, એનો ક્રોસ ગુણાકાર કરું, ક્રોસ ગુણાકાર, તો ત્રીજો સદીશ અને લંબરૂપે હોય તો એ લંબરૂપે સદીશ કયો કહી શકાય, એ વાળો કહી શકાય. તો મતલબ એવું કહી શકાય કે એ સદીશ બરાબર બી ક્રોસ સી છેદમાં બી ક્રોસ સીનો માનાંક. સમજો, મેં તમને કીધું કે એ સદીશ તમે જે દર્શાવો છો એ સદીશ એ કોના જેટલો થાય, તો બી અને સી જે છે એનો ક્રોસ પ્રોડક્ટ કરો. હવે તમે એમ કહેશો ક્રોસ પ્રોડક્ટ કેમ કર્યો, સાંભળો, એ એટલે એકમ સદીશ થયો, એ એટલે શું થયો, એકમ સદીશ. હવે હું આના વડે એક સદીશની રચના કરું બી ક્રોસ સી વડે. હવે બી અને સીથી બનતું જે સમતલ હોય એને જ લંબરૂપે એ થાય. બી અને સી જે છે એને બનતું જે સમતલ છે આ બેનો સદીશથી જે સમતલ બને છે એટલે લંબરૂપે થાય. તો આપણે લખી શકીએ એ સદીશ બરાબર બી ક્રોસ સી છેદમાં બી ક્રોસ સીનો માનાંક, કારણ કે સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય એટલે તો જ એકમ સદીશ થાય. એકમ સદીશ ક્યારે લખી શકાય, સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય. તો આ સદીશ થયો અને આ સદીશનું મૂલ્ય થયું. ઓકે, તો અહીંયા કહી શકાય એની દિશાનો એકમ સદીશ શોધવા બી અને સીથી બનતા સમતલને લંબરૂપે એક સદીશ હોવો જોઈએ. જે હંમેશા ક્રોસ પ્રોડક્ટથી જ મળે છે, ક્રોસ પ્રોડક્ટથી જ. તો મેં બી ક્રોસ સીનો ક્રોસ પ્રોડક્ટ કર્યો તો બી ક્રોસ સી સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય એટલે કે એકમ સદીશ થઈ ગયો. તો મારે બી સીનું મૂલ્ય શોધવાનું છે. બી ક્રોસ સીનો માનાંક એટલે કે BC sin π/6, કારણ કે તમને ખૂણો આપેલો છે બી અને સી વચ્ચેનો π/6. એકમ સદીશ 1 × 1
sin પાઈ બાય 6 એટલે કે sin 30ની કિંમત 1/2 થશે. કેટલી આવશે? 1/2. હવે આ માનાંક તમારો જે મળશે એનું મૂલ્ય પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી હોઈ શકે. તો અહીંયા લખો એ સદિશમાં જે બી ક્રોસ સી છે પ્લસ ઓર માઇનસ બંને હોઈ શકે. તો પ્લસ ઓર માઇનસ બી ક્રોસ સી અને છેદમાં 1/2, છેદનો 1/2 ઉપર આવશે તો પ્લસ ઓર માઇનસ 2 બી ક્રોસ સી, પ્લસ ઓર માઇનસ 2 બી ક્રોસ સી. દિશા આપણને પરફેક્ટ ખબર નથી કે લંબરૂપે અંદર જાય છે કે બહાર જાય છે. એને સમાંતર બી હોય ને પ્રતિ સમાંતર, એટલા માટે આવું લખી શકે. ક્લિયર? આ તમારો જવાબ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખ્યા છે. તમે હજુ સુધી બી ચેનલ ઘણા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ અને તમારા મિત્રો સુધી પહોંચાડો તો બેસ્ટ ટ્રીકના આપણે દાખલા જોઈ શકીએ છીએ અને સારું એવું JEE ને નીટમાં સ્કોરિંગ કરી શકીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.